ઘરમાં નથી હોતા ડાઇનિંગ ટેબલ. તમે જોઈ શકો છો આ બધી પબ્લિક માટે ડાઇનિંગ ટેબલ બનાવવામાં આવેલા છે. તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, તો ફાઇનલી પહોંચી ગયા છીએ બગદાણા. તો જઈ રહ્યા હતા ભગુડા પ્રોગ્રામમાં, પણ વચ્ચે આવ્યું એટલે પહેલાં કીધું બાપાના દર્શન કરી લઈ. તો પ્લીઝ મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. ઓકે, ત્યાં સુધી તમને હું દર્શન કરાવું, બરોબર? તો વિડીયોમાં બન્યા રહેજો, બરોબર? તો ગાઈસ, સૌ પ્રથમ આપણે કાળ ભૈરવનાથના દર્શન કરવાના રહે છે, જે અહીંયા છે. તો સૌ પ્રથમ કાળ ભૈરવનાથના દર્શન કરવાના રહે છે, પછી અંદર એન્ટર થવાનું, બરોબર? તમને કેમેરો બેક કરીને બતાવી દો. ઓકે, તમે જોઈ શકો છો ગાઈસ, આજે શ્રી કાળ ભૈરવ દાદા, બરોબર? અહીંયા પહેલાં દર્શન કરવા પડે છે આપણે. સૌ પ્રથમ આ મંદિર આવે છે. તમે જોઈ શકો છો, આ છે નજારો પબ્લિકનો. આ ગ્રાઉન્ડ છે, મંદિરની બહારનું ગ્રાઉન્ડ. કેટલું મોટું ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો. અને આજે આ બધા ફ્રેન્ડો સાથે હું આવેલો છું. તો ચાલો હવે નેક્સ્ટ આગળના દર્શન કરાવો. ઓકે, તો ગાઈઝ, આ જે છે એ ગાદી મંદિર છે. તમે જોઈ શકો છો, અહીં બહુ પબ્લિકની લાઈનમાં રહેવું પડે છે, પછી આપણા દર્શનમાં વારો આવી શકે છે, બરોબર? અહીંયા લાઈનમાં રહેવું પડે છે આપણે. તમે જોઈ શકો છો, અહીંયા આગળ કેમેરો એલાઉડ નહીં હોય, તો હોલ્ડ કરીએ, બરોબર? તો ગાઈઝ, તમે જોઈ શકો છો, અહીંયા જે છે એ લાઈનમાં રહેવું પડે છે આપણે. બાપા સીતારામ વિશ્વ વંદનીય પરમ સુંદરકાંડનો પાઠ રાખવામાં આવ્યો છે ગાદી મંદિરે. આ છે ગાદી મંદિર. જોઈ શકો છો, અહીંયા બહેનોની લાઈન હોય છે અને અહીંયા ભાઈઓની લાઈન હોય છે. અને ગાઈઝ, એનાથી આગળ ચાલવીને એટલે આપણે ધ્યાન મંદિર જોવા મળે છે. તો ત્યાં દર્શન કરવાના રહેશે, બરોબર? તમને કેમેરો બેક કરીને દર્શન કરાવો, બરોબર? તમે જોઈ શકો છો ગાઈઝ, આ જે છે ને ધ્યાન મંદિર છે. અહીંયા આપણે દર્શન કરીને આગળ જવાનું રહેશે. પછી નેક્સ્ટ જે છે એ ચમત્કારી વડલો તમને બતાવું. ત્યાં બાપા સીતારામ દર્શન આપે છે, એવું લોકોનું કહેવું છે અને હકીકતની વાત છે. આ છે ધ્યાન મંદિર. ત્યાં છે, જો પબ્લિક દર્શન પણ કરે છે. કરવા દઈ તો હું તમને બતાવું છું. એક્ઝેક્ટલી અહીંયા તમે જોઈ શકો છો, આ જે હાર ચડાવેલો છે ત્યાં બાપાની શું કહેવાય મોઢું બતાય છે કાયદેસર. તમે જોઈ શકો છો અહીંયા એક્ઝેક્ટલી અહીંયા, બરોબર? દર્શન તો મને પણ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ જે છે ને એ સમાધિ મંદિર છે. તમે જોઈ શકો છો, તેના હું દર્શન તમને નજીક જઈને કરાવું. ઓકે, જોઈ શકો છો, આ સમાધિ મંદિર છે. બાપા સીતારામની સમાધિ અહીંયા કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો. ચલો, તો હવે નેક્સ્ટ હવે જે છે એ મોટું મંદિર, તેના દર્શન કરાવું, બરોબર? જે સાઈડમાં આવેલું છે. ગાઈઝ, આ જે છે એ મોટું મંદિર હું તમને જે કહેતો એ. તો ચાલો અંદર જઈને હું તમને દર્શન કરાવું, બરોબર? ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો, બરોબર? અને ચેનલમાં નવો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. ઓકે, જોઈ શકો છો તમે અહીંયા. જોઈ શકો છો તમે અહીંયા પબ્લિકનો નજારો. અહીંયા આરામ કરવા માટે બેસ્ટ જગ્યા કહી શકાય. તમે જોઈ શકો છો. તો ગાઈઝ, અહીંયાથી અંદર જવાનું રહેશે આપણે. જોઈ શકો છો તમે અહીંયા અંદર દર્શન કરીને ઉપર એક હજુ જવું પડશે. ઉપર એક મંદિર છે, જોઈ શકો છો અંદરનો નજારો છે આ મંદિરનો. આરસ પથ્થરનું મંદિર છે ગાઈઝ. કેવડું મોટું મંદિર છે તમે જોઈ શકો છો. જોઈ શકો છો તમે. અને ગાઈઝ, આ જે મૂર્તિ છે ને એકદમ પ્યોર ચાંદીની મૂર્તિ છે. એ સાચી વાત છે, ચાંદીની મૂર્તિ છે. આ જોઈ શકો છો તમે.
બરોબર. તો ગાઈઝ અહીંયાથી આપણે ઉપરના માળે જવાનું રહેશે, જ્યાં ઉપર એક બીજું મંદિર છે, જ્યાં રામજી મંદિર છે. તો અહીંથી ઉપર જવાનું રહેશે, બરોબર. તમે જોઈ શકો છો. ઉપર પણ સેમ મંદિર છે, કેવડું મોટું મંદિર છે, તમે જોઈ શકો છો. કેટલા ગ્રાઉન્ડમાં ફેલાયેલું છે, બહુ મોટું મંદિર છે ગાઈઝ. હા, જોઈ શકો છો તમે. ચાલો હું તો તમને આના દર્શન કરું બેક કેમેરો કરીને. ઓકે, જોઈ શકો છો આ રામજી મંદિર છે, દર્શન કરો ગાઈઝ. અહીંયા હનુમાન બાપાનું મંદિર બનાવવામાં આવ્યું છે, હનુમાનજીની મૂર્તિ છે, જોઈ શકો છો. છે ને એકદમ મસ્ત, વન્ડરફુલ. તો ગાઈઝ આ છે મંદિરની ઉપરથી નીચેનો નજારો, તમે જોઈ શકો છો. બીજા માળેથી જે છે એ છે બીજા મંદિરેથી. આ છે નીચેનો નજારો અને આ ઉપર છે એ ઉપરનો નજારો જોઈ શકો છો. એકદમ આરસ પથ્થરથી મંદિર બનાવવામાં આવેલું છે, આ જોઈ શકો છો તમે. અને અહીંયાથી એક્ઝિટ થવાનું રહેશે આપણે, એટલે બહાર નીકળવાનું અહીંયાથી, જોઈ શકો છો તમે. જોઈ લો ગાઈઝ નજારો, અહીંથી બહારનો નજારો જે છે એ આવો કંઈક બતાવવાનો છે, તમે જોઈ શકો છો. આ જે છે એ મોટું મંદિર છે. તો ગાઈઝ આ જે જગ્યા છે એ અહીંયા લોકો ઘણા ફોટા પડાવે છે, એટલે અહીંયા વધારે મોટા ભાગે તમને અહીંથી લોકોના ફોટા તમને જોવા મળશે, તો તમે જોઈ શકો છો. આ છે મારા ખાસ જીગરી બે, એનો ભાઈબંધ, એનો યુટ્યુબર, એનો તો ભાઈ યુટ્યુબર है सबसे बड़ा ये वाला. આમની જે ચેનલ છે ને સૌથી મોટી છે ભાઈ, અને આ જે છે મારા ગુરુ છે હાલમાં. એમ આમને મને બધી લાઈન આપેલી છે નિલેશભાઈ, અને આ જે છે વિજયભાઈ, વિજય ડિજિટલ, આ નીલુ ચૌહાણ, બરોબર. સૌથી મોટા યુટ્યુબર જે છે એ આ છે. તો ચાલો હવે તમને નીચે ઉતરીને નીચેનો નજારો બતાવું, બરોબર. તો ગાઈઝ આ જે છે એ મંદિરના બહારનું ગ્રાઉન્ડનો નજારો છે, તમે જોઈ શકો છો. અહીંયા લોકો મોટા ભાગે સેલ્ફી લે છે, બરોબર, ફોટો ક્લિક કરે છે, તમે જોઈ શકો છો. હજુ ને નીચે જઈને હું ગ્રાઉન્ડ તમને બતાવી દઉં, ત્યાંથી બહુ સુપર આપ છે. નિલેશભાઈ આ બાજુ ધ્યાન કરજો, જોઈ શકો. બાપા સીતારામ બોલો, હાલો. કોમેન્ટમાં બાપા સીતારામ લખો, બરોબર. તો ચાલો હવે નીચે જઈને તમને બધો નજારો બતાવી દો, બરોબર. જોઈ શકો છો તમે અહીંયા. હા, જોઈ શકો છો તમે અહીંયા ગ્રાઉન્ડનો નજારો જે છે એ. અત્યારે પબ્લિક ઓછું છે, નહીં અહીંયા પબ્લિક માય નહીં, બરોબર, એવું હોય છે નજારો, જોઈ શકો છો. અને હવે જે જવાનું છે નેક્સ્ટ એ હવે પ્રસાદી લેવા જવાનું છે, બરોબર. તો ત્યાંનો હું તમને નજારો બતાવીશ, પ્રસાદી લેવા જાઉં ત્યાંનો, બરોબર. જોઈ શકો છો. અને અહીંયા પાછળ જે છે એ મંદિર, ઓહો કેવો મુકાવ છે, એક નંબર ગાઈસ. અહીંયાથી જવાય છે આપણે ભોજનશાળામાં, જે આપણે પ્રસાદી લેવા જવાનું રહે છે. તો તમે જોઈ શકો છો અહીંયા કેટલી ભીડ છે, અને હવે જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા, બરોબર. જોઈ શકો છો ગાઈસ અહીંયા ફ્રેન્ડ આગળ ચાલો. અહીંયા સુવિધા જે છે એ તમે જોઈ શકો છો, જમવાની સુવિધા ગાઈસ. આ લોકો માટે શું કહેવાય, આપણે ટેબલ બનાવવામાં આવેલા છે, અહીંયા આપણે બેઠીને પ્રસાદી લેવાની. વાહ ભાઈ વાહ, આવી સુવિધા તમને ક્યાંય નહીં જોવા મળે. અને 24 કલાક અહીંયા અન્નપૂર્ણા ચાલુ હોય છે, એટલે અહીં 24 કલાક પ્રસાદી ચાલુ હોય છે. તમે જોઈ શકો છો કઈ રીતના બધું અહીંયા ચાલી રહ્યું છે, સેવા તમે જોઈ શકો છો. પબ્લિક તમે જોઈ શકો છો, અહીંયાની અલગ જ નજારો છે ગાઈઝ. અહીંયા ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયાની સુવિધા હું તમને કેમેરો બેક કરીને બતાવું. આ લોકો લઈને જાય છે. જોઈ શકો છો. તમારે શું કહેવાનું, એક મિનિટ, ટેબલ ઉપર બેસીને તમને ગાઈઝ અહીંયા જમવા મળશે. કેમ પૂરું કરું તમે જોઈ શકો છો. અહીંયા કેમેરો બેક કરીને તમને બતાવું, બરોબર. જોઈ શકો છો ગાઈઝ, આ રીતના કાંઈક છે. આ રીતના બે લોકો લઈને જાય છે, પછી તમને પ્રસાદી આપે છે. જોઈ શકો છો. આજના અહીંયાની ટેકનોલોજી લગાડવામાં આવેલી છે, તમે જોઈ શકો છો.
ને કઈ વિચાર કરો તમે આટલી બધી પબ્લિકમાં ટેબલને બેઠાડીને કઈ રીતના પૂરું કરું તમે જોઈ શકો છો. અહીંયાના સેવકો છે તમે જોઈ શકો છો. નાના નાના છોકરાઓ સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો. બાપા સીતારામ બોલો. ઓકે ગાઈઝ, અમુક લોકોના ઘરમાં નથી હોતા ડાઇનિંગ ટેબલ. તમે જોઈ શકો છો આ બધી પબ્લિક માટે ડાઇનિંગ ટેબલ બનાવવામાં આવેલા છે. તમે જોઈ શકો છો. તમે વિચારો જ્યાં જુઓ ત્યાં ડાઇનિંગ ટેબલ તમને જોવા મળશે. ઘર કરતાં સુવિધા તમને બેસ્ટ મળી રહેવાની છે અહીંયા. આપણે તો ઘરમાં ડાઇનિંગ ટેબલ નથી, બરોબર? તમે જોઈ શકો છો. જોઈ શકો છો ડાઇનિંગ ટેબલ. એ હેલો હાય કેતે બાપા સીતારામ બોલો. ઓકે, ડાઇનિંગ ટેબલ ગાઈઝ આપણા ઘરમાં નથી હોતા. એટલે આ બધું ડાઇનિંગ ટેબલ સાથે જમણવાર તમે જોઈ શકો. આ રીતના કંઈક જે છે એ થાળી વહેંચવામાં આવે છે તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો. આરામથી શાંતિ આરામથી આપણે જાતે લેવાની રહેશે. આ રીતના કંઈક વહેંચવામાં આવે છે. ટેકનોલોજી જો તમે અહીં ગઈ છે, ટેકનોલોજી લગાડવામાં આવી છે. હા, ટેકનોલોજી હા છે ગાઈઝ. બાપા સીતારામની શક્તિ કહેવાય. ત્યાં કેવી સુવિધાઓ તો ફાઇનલી ભાઈઓ આજે આપણે આવ્યા હતા બગદાણાને. આઈ હોપ કે તમને બધા લોકોને આ વિડીયો ગમ્યો હશે. જો આ ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટની અંદર જય બાપા સીતારામ લખવાનું ઓલરેડી તમારે ભૂલવાનું નથી. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે ને ગમ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો